આજે આપણી પાસે આવી છે સ્કોડા રેપિડ પેટ્રોલ ઓટો જનરલ સર્વિસ માટે. એમાં કસ્ટમરની કમ્પ્લેન છે કે નીચે સસ્પેન્સરમાંથી અવાજ આવે છે અને એક મીટરમાં ચાલુ રનિંગ ગાડીમાં એબીએસની લાઇટ આવે છે. એ આ દેખાઈ રહી છે પીળા કલરની તમને. આપણે જે એબીએસની લાઇટ આવતી હતી એના માટે આપણે સ્કેનિંગ કર્યું અને સ્કેનિંગમાં આપણે ખબર પડી કે એમાં શું શું પ્રોબ્લેમ છે. તો એમાં આગળનું રાઈટ સાઈડનું એબીએસનું સેન્સર ખરાબ છે, એટલા માટે એબીએસની લાઇટ આવે છે. એ આપણે હમણાં ચેન્જ કરીશું એટલે લાઇટ ઓટોમેટિકલી ક્લિયર થઈ જશે. આપણે જે ગાડી જનરલ સર્વિસમાં આવી એનું બધું ચેકિંગ થઈ ગયું છે. તો અત્યારે આપણે ખબર છે કે એમાં એક એર ફિલ્ટર ખરાબ થઈ ગયું છે, જે ધૂળ થઈ ગઈ છે. પછી આ કુલન્ટ આવે એની ગ્રેવિટી હાવ ખરાબ થઈ ગઈ છે, પાણી થઈ ગયું છે, રેડ કલરનું આવે. અને જે ઓઇલ છે એની બી થિકનેસ હાવ એકદમ બ્લેક થઈ ગયું છે. તો આપણે એને એન્જિનનું ફ્લશિંગ કરશું અને પછી આપણે એને ચેન્જ કરશું. આપણે જે કસ્ટમરની કમ્પ્લેન્ટ હતી મેઇન, જે નીચેથી અવાજ આવે છે માટે હું તમને બતાવું કે એમાં એના લોઅર આર્મ આવે એ ખરાબ થઈ ગયા છે. આ બુશિંગ અહીંથી ક્રેક થઈ ગયા છે એટલે લોઅર આર્મનો અવાજ આવે છે, જે આપણે નવા ચેન્જ કરીશું એટલે અવાજ જતો રહેશે અને ગાડી એકદમ સ્મૂથ થઈ જશે.